સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી કરીશું। જંબુસર આમોદ ટાટર બ્રિજને લઈ અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે, જેમાં આ બ્રિજ પણ ગંભીર હાલતમાં હોવાનું કહેવાય રહ્યું છે। બ્રિજ ઘણા લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ છે। સ્થાનિકોએ ભાજપના ખેસ પહેરી અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। અનોખો વિરોધ પ્રદર્શન સ્થાનિક લોકો દ્વારા કરાઈ રહ્યો છે। વિરોધના પગલે ચક્કાજામ કરવાનો પ્રયાસ પણ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। તંત્રની આંખ ઉઘાડવા માટે વધુ એક પ્રયોગ હાથ ધરાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વિરોધ કરતા લોકોને હટાવવા માટેની તજવીજ પણ હાથ ધરી છે। જંબુસર આમોદ ટાટર બ્રિજને લઈ અને સ્થાનિકોમાં હવે વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા છે અને ભારે રોષ પણ સ્થાનિકોમાં જોવા મળે છે। ત્યારે આ બ્રિજ પણ ગંભીરા બ્રિજની જેમ જ જર્જરિત હાલતમાં છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ પણ ત્યાં વર્તાઈ રહ્યા છે અને ત્યારે સ્થાનિકો દ્વારા ભાજપના ખેસ પહેરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વિરોધના પગલે ચક્કાજામ કરવાનો પ્રયાસ પણ ત્યાંના સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચ્યું છે અને પોલીસ વિભાગ દ્વારા વિરોધ કરતા તમામ જે લોકો છે તેને હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના જે સર્જાય છે ત્યારબાદ હવે અનેક વિસ્તારોની અંદર જે પુલ અને બ્રિજ જર્જરિત હાલતમાં છે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે હવે મેદાને આવ્યા છે, સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે અને આજે જર્જરિત બ્રિજ છે તેનું સમારકામ અથવા તેને ઉતારી લેવાની માંગ સાથે તેઓ અનોખા વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે। ત્યારે વિરોધ કરનાર જે વ્યક્તિઓ છે તેને હટાવવા માટે પોલીસ પણ પહોંચી રહી છે અને તેમના દ્વારા પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જંબુસર આમોદ ટાટર બ્રિજને લઈ અને સ્થાનિકોમાં ત્યારે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। અત્યારે સ્થાનિક લોકો છે તો સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે અને આ બ્રિજ પર ગંભીરા બ્રિજની જેમ જ જર્જરિત અવસ્થામાં જોવા મળ્યું। સંવાદદાતા જપન જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે। જપન, જે બ્રિજ ધરાશાય થયો છે અને ત્યારબાદ હવે રાજ્યમાં અનેક જગ્યાઓ પર અત્યારે બ્રિજ જે જર્જરિત અવસ્થામાં છે તે બ્રિજના સમારકામ માટે અત્યારે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે, શું છે સંપૂર્ણ વિગતો? જે વાત કરીએ તો જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ એક અનેકો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી પક્ષના નનામી કાઢી અને તેની નનામી યાત્રા એ ટાટર બ્રિજના જંબુસર છેડાથી આમોદ સુધી લઈ ગયા હતા। તે સમયે આમોદ પોલીસ તથા જંબુસર પોલીસે આ જે કોંગ્રેસના આગેવાનો છે તેઓની ધરપકડ કરી। તો આ બ્રિજની વાત કરે તો આજે ગંભીરા બ્રિજ તૂટો એ પહેલા એવું લાગતું હતું કે આ ટાટર બ્રિજ કદાચ ધરાશય ના થાય તેવી સંભાવના, કેમ કે 2019 થી આ બ્રિજ બિલકુલ ખખડધજ હાલતમાં છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય છે, આ સમગ્ર દ્રશ્ય છે આ દેખાઈ રહ્યો છે કે આ બ્રિજના જે બે ભાગ છે તે છૂટા પડી ગયા છે અને તેના કારણે આ જે દ્રશ્ય છે કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કે આખો પગ ઘૂસી જાય તેટલી મોટી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓ પણ અહીંયા આવે છે અને લોકોને અહીંયા ભયથી જવું પડે છે, ક્યાંક ગંભીરા થતા હતા તે વાહનો પસાર થતા હોય વાહન ગંભીરા બ્રિજ થઈ જંબુસર આમોદ થઈ મુંબઈ સુરત લગીને જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ તૂટવાના કારણે અહીંયા જે રાહદારીઓનો ભારણ તો ઓછું થયું છે, પરંતુ આ બ્રિજની હાલત એવી છે કે અત્યારે આપણે ઉભા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ વાહન જાય છે એમ આ બ્રિજ હલી રહ્યો છે। આપણી જોડે અહીંયા કોઈક સ્થાનિક ને જોડવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દુર્ઘટના બની છે તેમાં 15 લોકોના મોત થયા છે, ત્યારે બ્રિજ છે જંબુસર આમોદ તાલુકાને જોડતું તેની નીચે આ ઢાઢર નદીમાં મસ્ત મોટા મગરોનું સામ્રાજ્ય છે। જો બ્રિજ કદાચ ધરાશય થાય, આપણે એવું ઈચ્છતા નથી, પરંતુ આ બ્રિજ ધરાશય થાય તો ચોક્કસપણે જે રેસ્ક્યુ કરવામાં આવે તેવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અહીંયા કરવી એ ઘણી મુશ્કેલી છે। ત્યાંને ક્યાંક ને ક્યાંક તંત્ર એમાં જાગૃત બને। આપણી સાથે કોઈક રાહદારીને જોડવાનો પ્રયત્ન કરીશું। આપણે શું કેવું છે આ બ્રિજ વિશે? खराब हो गया और मेरे को दिख नहीं रहा है। मैं जब भी आता जाता हूँ बहुत तक ऐसी कहीं गिर ना जाए। જેમ જણાવ્યું કે ભાઈ
જ્યારે બી કોઈ વાહન ચાલકો અહીંયા આવે છે ત્યારે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ બાબતમાં આપણી સાથે બીજા એક રાહદારીને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું કે આ રાહદારી આપણી સાથે જોડાયા છે। આ બ્રિજ વિશે શું કહેવું છે તમારું? વિશ્વાસ છે મારા ભાઈ, ઉપરથી ખલાસ છે, નીચે તો હું છે એવું ખબર। જેમ જણાવ્યું કે ભાઈ આ સમગ્ર જે ઘટના બની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, તેથી તંત્ર અને વહેલી તકે સમારકામ કરે। વાત કરીએ તો આ દુર્ઘટના બન્યા બાદ 24 જ કલાકમાં ગઈકાલે આરએમડી વિભાગ દ્વારા આ બ્રિજ પર માટી પૂરી અને ખાડા પૂરવાનો પ્રયત્ન કર્યો હતો। કેમેરામેને કહીશ કે દ્રશ્ય બતાવે 108 પણ એમ્બ્યુલન્સ અહીં જતી હોય છે। જ્યારે આમોદ તાલુકાની વાત કરીએ તો આમોદ તાલુકામાં અગાઉ આ ખાડા ખબોચિયાના કારણે વાહનમાં ડિલિવરી થઈ ગઈ હતી, એટલે ક્યાંક ને પરિસ્થિતિ છે। જ્યારે અહીંના લોકો અહીંયાથી જતા હોય છે ત્યારે એમને ભય હોય છે કે શું અમે આ બ્રિજ પરથી બહાર નીકળી શકીશું ખરા, એટલે ક્યાંક ને ક્યાંક। જી જપન, જોડાયા તે બદલ આપનો આભાર।